આજે હું લઈને આવી છું સ્ત્રીઓની લાગણીઓને. એક લખ્યું છે અને એ છોકરીઓ વધારે ફીલ કરી શકશે કે જેમના મેરેજ થઈ ગયા છે અથવા મેરેજ થવાના છે. મારે જોઈતું હતું કે જે મારા સપના હતા, મારે જોઈતું હતું કે મારા જોરદાર લગ્ન થાય, મારે જોઈતું હતું કે મારો પતિ મને પ્રેમ કરે, મારે જોઈતું હતું કે મને સારું નાનું એવું ઘર મળે, મારે જોઈતું હતું કે હું લગ્ન પછી 16 શણગારે સજું, મારે જોઈતું હતું કે હું મારા પોતાના રસોડામાં રસોઈ કરું, મારે જોઈતું હતું કે મારું પોતાનું એક નાનું ઘર હોય, મને આ જોઈતું હતું, મને પેલું જોઈતું હતું. આ ચક્કરમાં મેં ઘણું બધું ગુમાવ્યું. મારે એ તો નહોતું જોઈતું, હા, મારે એ તો નહોતું જોઈતું કે મારું ઘર હવે એ બદલાઈ જશે, એ નહીં રહે. મારે એ તો નહોતું જોઈતું કે મારું પરિવાર હવે બદલાઈ જશે. મારે એ તો નહોતું જોઈતું કે મારી માં એની લાગણીઓ છુપાવશે. મારે એ તો નહોતું જોઈતું કે મારા પપ્પા મને ફોન કરતા ખચકાશે. મારે એ તો નહોતું જોઈતું કે મારો ભાઈ મને આટલી શાંતિથી પ્રેમથી વાતો કરશે. અને મારે આ તો નહોતું જોઈતું કે મારા વડીલો મને સમજદાર માનવા લાગશે. એટલે આ બધું તો મારે નહોતું જોઈતું. હવે મમ્મીનું ઘર એમ કહેતા થોડુંક વાંધો આવે છે. જ્યાં દિવાલે એક ખિલ્લી મને પૂછ્યા વગર નહોતા મારતા એ બધી વસ્તુ મારા લગ્ન પછી આમ બધું એક ઝાટકે બદલાઈ જાય તો વાંધો તો આવે જ ને સાહેબ. જે છોકરી એક દિવસ બહાર જવામાં 4-5 બેગ કે થેલાઓ રેડી કરી દેતી હોય તો 24-25 વર્ષની લાગણી, પ્રેમની વાત, આ બધું સમેટવામાં તો સમય તો લાગે જ ને. એટલે આ બધું તો મારે નહોતું જોઈતું. એટલે સાથે જીવી લો અને મોજ કરો, ખુશ રહો, ખુશ રહેવા દો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી અંબે.